નમસ્કાર એક્ઝામનો ગુરુના વાલા વિદ્યાર્થી મિત્રો. આજે જે પણ આપણે શીખવાના છીએ ને એના છેડે તમારા માટે એક 25 માર્ક્સની ઓનલાઈન ક્વિઝ રાહ જુએ છે. એટલે એક એક વાત બરાબર ધ્યાનથી સાંભળજો. કારણ કે ફિલ્મ વિશેની આ મજેદાર વાતો સમજશો ને તો જ 25માંથી 25 પાક્કા સમજો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકનો એકમ 19 સિલ્વર સ્ક્રીન સમજવાના છે. હવે આ પાઠ છે ને એ કોઈ વાર્તા કે કવિતા નથી. આ છે એક સંવાદ, એટલે કે ડાયલોગ. આ પાઠ આપણને શીખવશે કે ફિલ્મો ખાલી ટાઈમપાસ માટે નથી હોતી. ફિલ્મ જોવાની પણ એક કળા હોય છે. અને હા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદરની દુનિયામાં પણ એક ડોક્યુ કરાવી દેશે. તો તૈયાર છો આ સફર માટે? જો, આપણે પહેલાં થોડા મિત્રોની ગપસપ સાંભળીશું, પછી સીધા પહોંચી જઈશું એક મોટા સેમિનારમાં, જ્યાં સમજાશે કે ફિલ્મો ભણાવે પણ છે અને નોકરીઓ પણ આપે છે. એ પછી શીખીશું ફિલ્મ જોવાની અસલી કળા, થોડા નવા શબ્દો પણ જાણીશું, અને છેલ્લે ક્વિઝ તો છે જ. ચાલો ત્યારે શરૂ કરીએ. પાઠની શરૂઆત થાય છે 3-4 દોસ્તારોની વાતચીતથી. આમ તો સાવ સામાન્ય લાગે, પણ સાંભળજો, એમાં જ આખા પાઠનો સાર છુપાયેલો છે. તો વાત એમ છે કે સુહાસ અને ઈશ્વર બંને એકદમ એક્સાઇટેડ છે એક ફિલ્મ સેમિનારમાં જવા માટે. પણ એમનો ત્રીજો ભાઈબંધ વિકાસ, એને આ બધું ફાલતુ લાગે છે. એ તો સીધું કહી દે છે, અરે યાર, મને આ ફિલ્મ વિલમમાં કંઈ રસ નથી પડતો. એટલે સુહાસ એને કહે છે, ભાઈ, તને ખબર નથી કે ત્યાં કોણ આવવાનું છે? જો ડૉક્ટર બાસુ વિશે જાણતો હોત ને તો તું પણ અમારી જેમ કૂદકા મારતો હોત. તો થોડી આનાકાની પછી વિકાસ પણ માની જાય છે અને ત્રણેય મિત્રો પહોંચે છે સેમિનારમાં. તો ચાલો આપણે પણ એમની સાથે સીધા ઓડિટોરિયમમાં એન્ટ્રી લઈએ. હવે જુઓ, આ કોઈ નાનો સૂનો કાર્યક્રમ નથી. તારીખ છે 27 માર્ચ, એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ, અને જગ્યા છે શહેરનું મોટું ઓડિટોરિયમ. સ્ટેજ પર છે ફિલ્મોના જાણકાર ડૉક્ટર બાસુ શર્મા, અને એમનું સ્વાગત કરવા માટે ખુદ શહેરના મેયર આવ્યા છે. એટલે માહોલ એકદમ જબરદસ્ત છે. અને હવે શરૂ થાય છે ડૉક્ટર બાસુનું ભાષણ. અને હું કહું છું, આ ભાષણ ફિલ્મ વિશેની આપણી આખી વિચારસરણી બદલી નાખશે. એ મુખ્યત્વે 2 મોટી વાતો પર ફોકસ કરે છે. ડૉક્ટર બાસુની પહેલી અને સૌથી જોરદાર વાત એ કહે છે, ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. વિચારો, ફિલ્મ એટલે ખાલી ગીત, ડાન્સ અને ફાઇટિંગ નહીં. એ એક એવું પાવરફુલ મીડિયમ છે જે એક સાથે લાખો કરોડો લોકોને શીખવી શકે છે. એ આખા દેશનો ક્લાસરૂમ બની શકે છે. આ છે સિનેમાની અસલી તાકાત. અને હવે આવે છે બીજો મુદ્દો. એવો મુદ્દો જે આપણા વિકાસભાઈ જેવા ઘણા લોકો વિચારતા જ નથી. એ છે રોજગારી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે ખાલી હીરો હિરોઈન નહીં, એ લાખો લોકોના પરિવારનું ગુજરાન ચલાવે છે. જરા વિચારો તો ખરા, ખાલી એક ફિલ્મ બનાવવા માટે કેટલા બધા લોકો કામે લાગે છે. ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર, ગીત લખવાવાળા, મ્યુઝિક આપવાવાળા, કેમેરાવાળા, એડિટર, મેકઅપવાળા, અરે લિસ્ટ તો બહુ લાંબુ છે. આ બધા જ લોકોના ઘર એક ફિલ્મના કારણે ચાલે છે. એટલે સમજાયું, સિનેમા ખાલી કળા નથી, એ એક બહુ મોટી ઇકોનોમી છે. ઓકે, તો ફિલ્મ ભણાવે છે અને નોકરીઓ પણ આપે છે, એ તો સમજાઈ ગયું. પણ હવે ડૉક્ટર બાસુ આખા વક્તવ્યની સૌથી અગત્યની વાત કહે છે. સાંભળજો, ફિલ્મ બનાવવી એ તો કળા છે જ, પણ ફિલ્મ જોવી એ પણ એક કળા છે. આશ્ચર્ય થયું ને? અને બરાબર એ જ સમયે આપણો વિકાસ, જે પહેલાં બોર થતો હતો, એ ઊભો થઈને એક સીધો અને સણસણતો સવાલ પૂછે છે. એ કહે છે, પણ સર, ઘણી ફિલ્મો તો યંગસ્ટર્સને બગાડે છે, એમને ગેરમાર્ગે દોરે છે, એનું શું? અને બસ આ સવાલના જવાબમાં જ આખા પાઠની શીખ છુપાયેલી છે. ડૉક્ટર બાસુ એના જવાબમાં 2 શબ્દોનો તફાવત સમજાવે છે. પહેલો શબ્દ છે દર્શક. દર્શક એટલે કોણ? જે બસ પોપકોર્ન ખાતા ખાતા ફિલ્મ જોઈ લે, વાર્તામાં શું થયું એટલું જ જુએ, બસ ટાઈમ પાસ, એને બીજું કંઈ લેવા દેવા નહીં. અને બીજો શબ્દ છે ભાવક. ભાવક એટલે જે ફિલ્મ જુએ નહીં, પણ ફિલ્મનું રસપાન કરે. એ ડાયલોગ પાછળનો અર્થ સમજે, મ્યુઝિકને ફીલ કરે, કેમેરા કઈ રીતે કામ કરે છે એ નોટિસ કરે. એ ફિલ્મમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરે. અને સાચો ભાવક હોય ને, એને સ્ક્રીન પર હીરો હિરોઈન જ નહીં, પણ પડદા પાછળ કામ કરતા સેંકડો લોકોની મહેનત પણ દેખાય છે. તો આખી વાતનો સાર એ છે કે ફિલ્મ ખાલી જોવાની નહીં, પણ ધ્યાનથી સમજવાની વસ્તુ છે. અને આ સમજ કેળવવી એ જ એક સ્કિલ છે, એક કળા છે. ફિલ્મ સારી છે કે ખરાબ, એમાંથી શું લેવું અને શું નહીં, એ નિર્ણય આપણે કરવાનો છે. બધું આપણા પર છે. ચલો
તો હવે સારા ભાવક બનવા માટે અને હા, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે થોડી તૈયારી કરી લઈએ. પાઠમાં આવેલા કેટલાક અગત્યના શબ્દો અને વ્યાકરણ પર એક નજર નાખી લઈએ. આ બંને જગ્યાએ કામ લાગશે. આ પાઠમાં છે ને ઘણા અંગ્રેજી શબ્દો વપરાયા છે જે આપણે રોજ બોલીએ છીએ. જેમ કે ઓડિટોરિયમ એટલે કે સભાગૃહ, એક્સાઇટ એટલે ઉત્તેજિત થવું અને સ્કિલ એટલે આપણી આવડત કે કૌશલ્ય. જાણવા જેવા છે ને આ અર્થ? ડૉક્ટર બાસુ પોતાની સ્ટોરી કહેતા એક બહુ મસ્ત રૂઢિપ્રયોગ વાપરે છે. એ કહે છે, મેં ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. તો આ ઝંપલાવવું એટલે શું? એનો અર્થ થાય કોઈ કામમાં હિંમત કરીને પૂરા જોશથી કૂદી પડવું, એક મોટું સાહસ કરવું. ડૉક્ટર બાસુએ પ્રોફેસરની નોકરી મૂકીને ફિલ્મ બનાવવા જેવું અઘરું કામ શરૂ કર્યું. એમના માટે આ શબ્દ એકદમ પરફેક્ટ છે. તો આટલું બધું શીખ્યા પછી હવે વારો છે આપણો આ બધી વાતોને અમલમાં મૂકવાનો. તો આ પાઠ આપણને શું શીખવી ગયો? બસ એટલું જ કે હવે પછી જ્યારે પણ કોઈ ફિલ્મ જોવા બેસીએ ત્યારે ખાલી દર્શક નહીં પણ ભાવક બનીને જોઈશું. સારી ફિલ્મો શોધીશું, એની પાછળની મહેનતને સમજીશું અને એમાંથી કંઈક સારું શીખીશું. અને હા, મેં શરૂઆતમાં કહ્યું હતું એમ, આ પાઠ તમને કેટલો સમજાયો એ ચેક કરવા અને તમારી તૈયારીને વધુ પાક્કી કરવા માટે અત્યારે જ અમારી વેબસાઇટ પર જાઓ અને ક્વિઝ આપો. વેબસાઇટ છે www.examnoguru.com. ચાલો ત્યારે આવજો.